નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. યુએસએમાં યુએસ માસ્ટર્સ T10 સફળતાપૂર્વક પાર પાડ્યા બાદ ક્રિકેટની સૌથી ટૂંકી 60 બોલની ટુર્નામેન્ટ સુપર 60 લિજેન્ડ્સ ભારતમાં આવી રહી છે. ટેસ્ટ મેચોથી લઈને વન ડે ઇન્ટરનેશનલથી લઈને T20 સુધી ક્રિકેટ ખૂબ જ ઝડપથી વિકસિત થઈ રહ્યું છે. ભારત 60 બોલની ટુર્નામેન્ટ સાથે સૌથી ટૂંકા ફોર્મેટમાં છલાંગ લગાવે છે. સેમ્પ ગ્રુપ દ્વારા ભારતની પ્રથમ 60 બોલની ક્રિકેટ ટુર્નામેન્ટ સુપર 60 લિજેન્ડ્સનું સત્તાવાર લોન્ચિંગ કર્યું હતું. આ પ્રસંગે ભારતના પ્રથમ T20 વર્લ્ડ કપની ટીમના ફાસ્ટ બોલર આરપી સિંઘ, પાર્થિવ પટેલ અને યુસુફ પઠાણ જેવા દિગ્ગજ ક્રિકેટરો ઉપસ્થિત રહ્યા હતા. સેમ્પ ગ્રુપ દ્વારા 6 ફ્રેન્ચાઇઝી શહેરના નામોની જાહેરાત કરી હતી. તેમને T20 વર્લ્ડ કપના અનુભવ જણાવ્યા હતા. સેમ્પ ગ્રુપે યુએસએમાં યુએસ માસ્ટર્સ T10 સફળતાપૂર્વક ચલાવી છે, જે બાદ ભારતમાં સુપર 16 લિજેન્ડ્સ ટુર્નામેન્ટ લોન્ચ કરી છે. सुपर 60 है तैयार, कसकर कदमों के साथ सब आर्मी है तैयार. Let's play with heart and soul, fielding के ताले खोल, बाउंड्री कर. ગુજરાતમાં અમે આ વખતે સુરતમાં રમવાનો પ્લાન છે ડિસેમ્બરમાં, અને જે પ્રમાણે કીધું એ પ્રમાણે આપણે 6 ફ્રેન્ચાઇઝ અને ઓલ ઓવર વર્લ્ડના બધા લિજેન્ડરી પ્લેયર આવશે રમવા માટે. વાત કરીએ તો ક્રિકેટને એક અલગ જ ટ્રેન્ડો આપી રહ્યા છો આપ, ત્યારે આગળ હજુ કેટલું સુધી આપ પહોંચાડશો આપ? એ તો હવે અત્યારે ક્રિકેટ અત્યારે બહુ સરસ રીતે જઈ રહ્યું છે. જેટલો સપોર્ટ થાય એટલો કરી રહ્યા છે, અને જેટલો પ્રમોટ થાય એટલો કરી રહ્યા છે, અને ભગવાનની દયાથી બહુ સરસ કામ થઈ રહ્યું છે. સો હજુ અને આગળ લઈ જઈશું. બોલિવૂડના સુપરસ્ટાર સુનિલ શેટ્ટીએ પણ સુપર 16 લિજેન્ડ્સ टूर्नामेंटના लॉन्चिंगમાં हाजिरी આપી હતી. जब एक क्रिकेटर रिटायर भी होता है तो वो कहीं ना कहीं कोच, कमेंटेटर एक लेजेंड के हैसियत से आता है, और ये मौका है कि वो लेजेंड्स की करियर्स को और एक 5-10 साल खींचने का, उन्हें एक्टिव रखने का, और हमारे लिए गर्व की बात है कि हमें उनके साथ वक्त बिताने का भी मौका मिलेगा. सर, एक दूसरा सवाल है कि सरकार को भी कोई ऐसी योजना बनाना चाहिए कि जो रिटायर हो जाते हैं क्रिकेटर, उनके लिए भी कुछ किया जाए, क्योंकि विनोद कांबली का भी एक वीडियो वायरल हुआ था. वो एक इंडिविजुअल वीडियो है, और एक इंडिविजुअल अपने आप को भी संभालना बहुत जरूरी है. बीसीसीआई के पॉइंट ऑफ व्यू से जितना मैं जानता हूँ, बीसीसीआई इतना कुछ कर रहा है स्पोर्ट के लिए कि काबिल तारीफ है. शायद ही कोई बोर्ड दुनिया में इतना करता है जितना बीसीसीआई कर रही है. आप लेडीज के क्रिकेट को देखिए या जेंट्स क्रिकेट को देखिए, फीस से लेके सब कुछ बराबरी का है. उससे बढ़िया कभी हो ही नहीं सकता. एक आध इंसिडेंट इंडिविजुअली जब अपने आप को आप नहीं संभालते तो मुश्किल कभी कभी होता है, लेकिन बहुत सारे लोग हैं जो विनोद को भी सपोर्ट करेंगे और हमेशा करते रहेंगे. युवा क्रिकेटर को क्या कहना चाहिए? यही कि खेलते रहिएगा, बहुत मौका है, ये एक करियर बन सकता है, लेकिन दिलो जान से खेलिए, और जब भी खेलने की सोच रहे हैं तो देश के लिए खेलने की सोच के खेलिए. કેમેરામેન નવનીત બ્રહ્મણી સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.